રાજપૂત સમાજ માટે મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય સરકારે લીધો છે. પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. ગુજરાત સરકારે મહેસાણા અને મહુડી પોલીસ સ્ટેશન હસ્તક નોંધાયેલા કુલ 11 કેસો કોર્ટમાં રજૂ કરી પરત ખેંચવાની મંજૂરી મેળવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017-18 દરમિયાન સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતમાં ક્ષત્રિય સંસ્કૃતિના ખોટા ચિત્રણના આક્ષેપ સાથે રાજપૂત સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મહેસાણા અને મહુડી પાસે બનેલા બનાવોમાં યુવાનો પર કેસ નોંધાયા હતા. આ કેસો મહેસાણા સેશન્સ કેસ નંબર 54/2018 થી લઈને 136/2023 સુધીના હતા. આ કેસો પરત ખેંચવા માટે ગત જુલાઈ 2025માં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા, રાજપૂત સંકલન સમિતિના આગેવાનો દ્વારા સતત પ્રયત્નો કરાયા હતા. કેસો પરત ખેંચાતા રાજપૂત સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનો આભાર માન્યો. આજે સમાચાર મળ્યા કે પદ્માવત ફિલ્મ સમયના ક્ષત્રિય સમાજના યુવાનો ઉપરના કેસ પાછા ખેંચવાનો સરકારે નિર્ણય લીધો. ખૂબ સારી વાત છે. નિર્ણયને હું આવકારું છું સમાજ વતી, અને સરકારનો અને જે સંસ્થાઓના આગેવાનોએ પ્રયત્ન કર્યો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યારના સમાચાર મુજબ ઉત્તર ગુજરાતના વિજાપુર, મહેસાણાના કેસોનો નિકાલ થયો છે. હવે કોઈ બાકી રહેતા હોય, સાણંદ કે બીજા કોઈ અસ્મિતા આંદોલન સમયના પણ એકાદ બે કેસ જે પેન્ડિંગ રહેતા હોય એનો પણ સરકાર સત્વરે નિર્ણય લે એવી અમારી અપીલ છે અને વિનંતી છે. ફરીથી સરકારનો અને આના માટે ક્ષત્રિય સંકલન સમિતિએ પણ 10/1/2025ના રોજ મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત કરેલી, અને ત્યાર પછી છેલ્લા 6 મહિનાથી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને આગેવાન માન્ય શ્રી જયરાજસિંહ પરમાર અને કરણી સેનાના આગેવાનો પણ આની રજૂઆતો કરેલી, અને જયરાજસિંહજીની વારંવારની રજૂઆતો ને ક્ષત્રિય સમાજની રજૂઆતોને ધ્યાને લઈ સરકારે સારો નિર્ણય લીધો છે. એ સારી વાત છે. ઘણા બધા યુવાનોને આનાથી રાહત થશે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.